આજે અમે ગયા હતા ચાંદસૂર્ય. ત્યાં અમે એક એવું કામ કર્યું છે કે મને બી શરમ આવતી છે. શું તે આગળ વિડીયોમાં જોઉં. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આજે આપણે જવાના છે ઘુસમાઈ માડી અને ચાંદસૂર્ય. તો મેં મારા ફ્રેન્ડ લોકોની રાહ જોઉં છું, એ લોકો આવે એટલે રેડી થઈ જાઉં. તો હું તો રેડી થઈ ગઈ છું અને મારો ફ્રોક બી એટલો મસ્ત લાગે છે ને. 1 મિનિટ બતાવું. तो पलटन साथे हमें निकली गया चांदसूर्य जवा माटे. बहुत तिड़का लगता है भाई साहब, पर घूमने जाना है मतलब जाना है. जता जता रस्ता भी बहुत मस्त आवे यार. પછી અમે ડોલવણ પોલીસ સ્ટેશન સામે રસ પીવા માટે ઊભા રહ્યા. ગરમી જેટલી હતી કે 1 મિનિટ બી નહીં લાગ્યું આને પીતા. એક તો ડ્રાઈવર રસ્તો બી ભૂલી જાય કરે, પડીકા લઈને અમે જવા લાગ્યા ઘુસમાઈ માડી. ને અહીંયાના રસ્તા તો જો યાર, એટલા બ્યુટીફુલ. ઉનાળામાં જ આટલા બ્યુટીફુલ છે તો ચોમાસામાં કેટલા બ્યુટીફુલ હશે. તો અમે પહોંચી ગયા છે ઘુસમાઈ માડી. નાની હતી ત્યારથી અત્યારે આવી છું એટલે બહુ જ ખુશ છું. અહીંયા બહુ જ બધી દુકાનો બી છે. તો પાણી એવું પીને અમે જવા લાગ્યા મંદિરમાં માતાના દર્શન કર્યા. યાર બહુ જ ખુશી થઈ. પછી મોડું એવું ધોઈને મંદિરમાં જ બેસી ગયા થોડી વાર. પછી માને બાય બાય કરી અમે જવા લાગ્યા ચાંદસૂર્ય. ये है मेरे 2 दोस्तार जो कैमरा देखते ही खीखी करने लगते हैं. તો અમે લીધું થોડું ઘણું ખાવાનું સામાન, કેમ કે આ બધી વસ્તુ જોઈને તો મોઢામાં પાણી આવી જાય. તો અમે મફતનો પાવડર લેતા પહોંચી ગયા ચાંદસૂર્ય. યાર ગરમીમાં બી ઠંડકવાળી જગ્યા શોધે ને તો આ થોડીક બેસ્ટ લાગે જગ્યા. મેં જરા મંદિરમાં જઈ એવું પછી બતાવ્યું વ્યૂ. પછી ગઈ હું મંદિરમાં દર્શન કરીને હું આવી ગઈ બહાર. અને બહારનો નજારો કંઈક આવો છે. ઠંડો ઠંડો પવન સાથે મસ્ત વ્યૂ બી. પછી પડીકા લાવ્યા હતા તે ખાવા લાગ્યા અમે અને જવા લાગ્યા નીચે. પેલી સાઈડ બીજું બી મંદિર છે. આ સાઈડનું વ્યૂ મને બધાથી વધારે ગમે છે. તો દોડતા પડતા અમે આવી ગયા બીજા મંદિરે, જ્યાં બીજા લોકોને डिश धोता जाए. हमने खुशी थी क्योंकि हम तो जन्मों जन्म के भूखे हैं, तो हमको कोई ओळखता भी नहीं था वहाँ पे, तो भी हम डिश लेके बैठ गए. ने जमવામાં શું હતું તે તો જો યાર, મઠ્ઠો પૂરી. લે તમે બી ખાઈ લો. મેં બી બેશરમની જેમ ઠૂસી લીધું. નહીં રે, એમાં શું પ્રસાદ જ હતું કે. બરાબર ઠૂસીને અમે જવા લાગ્યા નીચે. અમે આવ્યા છીએ ચાંદસૂર્ય. અમારે અહીંયા ખાવાનું નહીં હતું પણ અમે ભૂખ લાગી ગઈ એટલે બેસી ગયા હતા. તો અમે આવી ગયા નીચે ફોટા પાડવા માટે. ને પેલી ખબર નહીં કઈ ઓરત મોડું ધોયા કરતી છે. અહીંયાથી મસ્ત વ્યૂ છે. મને તો યાર અહીંયા તાપમાં બી મજા આવતી હતી. થોડા ફોટા એવું પાડીને અમે જવા લાગ્યા પેલા મંદિરે. ઉનાળામાં બી તમારે કોઈ જગ્યાએ એવું ફરવું હોય કે જ્યાં વધારે ગરમી ના લાગે તો આ જગ્યા આવજો જરૂર. થોડી વાર બેસીને અમે બી જવા લાગ્યા